दोस्तों वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ની અંદર ખૂબ જ સારામાં સારી વેકન્સી અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી મિત્રો માટે બહાર પડેલી છે। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા તમે જુઓ તો કે ભાઈ પોસ્ટ છે આપણી જુનિયર એન્જિનિયર ની પોસ્ટ છે, બરાબર। જુનિયર એન્જિનિયર અથવા ઓફિસર ની આપણી પોસ્ટ છે, એના માટે વેકન્સી બહાર પડેલી છે। ક્વોલિફિકેશન ની વાત કરીએ તો તમે ડિપ્લોમા કમ્પ્લીટ 3 વર્ષનું ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। એની અંદર કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ને ઇન્સ્ટ્રુમેન્ટેશન આ ચાર બ્રાન્ચમાંથી તમે કોઈ પણ એક બ્રાન્ચમાં તમે જો ડિપ્લોમા કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો, બરાબર। ત્યાર પછી તમે જો પે સ્કેલ ની વાત કરીએ તો 30,000 થી લઈને 1,20,000 નો પે સ્કેલ છે, બરાબર। આ તમારો પે સ્કેલ છે એટલે સેલેરી ની આપણે પે સ્કેલ પ્રમાણે કહેવામાં આવે છે એટલે 30,000 થી લઈને 1,20,000 મેક્સિમમ હોય ને 30,000 જે છે એ તમારો બેઝિક થાય, ઓકે। હવે સૌથી મહત્વની વસ્તુ આ લોકો જે છે IOCL વાળા તો એ લોકો કેટલી વેકન્સી છે એ બહાર પાડતા નથી, બરાબર। હર વખતે એટલે તમે નોટિફિકેશન વાંચો એમાં ક્યાંય એવું લખેલું નહીં હોય કે ભાઈ 100 જણાની વેકન્સી છે કે 150 જણાની છે। એ લોકો હર વખતે આવું જ રીતના કરે છે। જેઈ ની હમણાં આપણે ડિગ્રી વાળા વિદ્યાર્થી મિત્રોની પણ અત્યારે વેકન્સી બહાર પડી છે તો એમાં પણ એમ જ લખેલું છે કે ભાઈ જનરલી તમારે ફોર્મ ભરી દેવાનું છે અને પરીક્ષા દઈ દેવાની। જેટલા પણ વિદ્યાર્થી મિત્ર મતલબ કે એ લોકોને જરૂર હોય એ પ્રમાણે એ લોકો સિલેક્ટ કરશે, ઓકે। હવે ઓપનિંગ ડેટ ફોર્મ ભરાવાના ક્યારથી સ્ટાર્ટ થવાના છે તો કે ભાઈ 12/9, બરાબર। એટલે ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે। ત્યાર પછી લાસ્ટ ડેટ 28/9/2025 છે એટલે વહેલી તકે ફોર્મ ભરી લેવાનું છે। એવું નહીં કે ભાઈ છેલ્લા દિવસે ફોર્મ ભરશું પછી કંઈક ઇશ્યુ આવી જશે તો હેરાન થઈ જશો। જનરલી તો કે ભાઈ 20 તારીખની આસપાસ ફોર્મ ભરી જ દેવાનું, બરાબર। એટલે પ્રોબ્લેમ ના આવે, ઓકે। એડમિટ કાર્ડ છે એટલે એ લોકોએ જો એડમિટ કાર્ડની ડેટ પછી એક્ઝામની ડેટ આપી દીધી છે। એડમિટ કાર્ડ છે તમારો 16/10/2025 ના રોજ તમને ઇશ્યુ થઈ જશે એટલે આપી દેશે અને એક્ઝામ તમારી CBT એક્ઝામ પહેલા નંબરની જે CBT એક્ઝામ છે એ 31/10/2025 ના રોજ લેવાશે, બરાબર। 31/10/2025 એટલે તમે જનરલી ગણતરી કરો 1.5 મહિના જેવો સમય છે। આજે 14 તારીખ છે, બરાબર। તો 31/10 ના તમારી એક્ઝામ લેવાની છે, 1.5 મહિના જેટલો સમય છે, 1.5 મહિના ફૂલ મહેનત કરવાની છે, ક્લિયર। હવે ત્યાર પછી તમે જો એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો કે ભાઈ 26 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ। કેટેગરી વાઇઝ રિલેક્સેશન આપેલું છે તો એ તમારે નોટિફિકેશનમાં વાંચી અને ફોર્મ ભરવાનું થશે, બરાબર। ફીસ ની વાત કરીએ તો કે 400 રૂપિયા ફીસ છે ઓપન, OBC અને EWS ના કેટેગરી માટે, બરાબર। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો SC, ST અને PWD કેટેગરીની અંદર આવે છે તો એ લોકોએ ફી ભરવાની નથી અને આમાં 400 પ્લસ GST છે એટલે 400 થી થોડાક વધારે તમારે ભરવા પડશે, બરાબર। ઓનલાઈન તમારે ફી ભરવાની છે। સિલેક્શન પ્રોસેસ ની વાત કરીએ તો કે 3 પ્રોસેસ છે, મતલબ કે ભાઈ 3 સ્ટેજ છે। પેલું CBT છે, ત્યાર પછી ગ્રુપ ડિસ્કશન, ગ્રુપ ટાસ્ક છે, એમાં તમે સિલેક્ટ થઈ ગયા પછી પર્સનલ ઇન્ટરવ્યુ છે, ત્યાર પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, બરાબર। હવે CBT ની વાત કરીએ તો એની અંદર આપણે ટેકનિકલ ને નોન ટેકનિકલ એટલે ટેકનિકલ એટલે કે જે પાર્ટ A છે એ ડોમેઇન નોલેજ 50 માર્કનો છે। ટોટલ આપણું પેપર 100 માર્કનું રહેશે, 100 MCQ રહેશે, બરાબર। હવે એમાં તમે જો ડોમેઇન નોલેજ એ 50 ક્વેશ્ચન એટલે કે 50 માર્કનું આપણું ડોમેઇન એટલે કે ટેકનિકલ આપણું, બરાબર। હવે જે વિદ્યાર્થી મિત્ર ઇલેક્ટ્રિકલ માંથી હોય તો એને ઇલેક્ટ્રિકલ ના ક્વેશ્ચન પૂછવામાં આવશે, કેમિકલ વાળાને કેમિકલ ના ક્વેશ્ચન હશે અને ઇન્સ્ટ્રુમેન્ટેશન વાળાને ઇન્સ્ટ્રુમેન્ટેશન। એટલે તમે જે બ્રાન્ચમાંથી હશો એનું જ ડોમેઇન નોલેજ 50 ક્વેશ્ચન હશે। પછી બીજા જે 50 ક્વેશ્ચન છે એ જનરલ એપ્ટિટ્યુડ ના છે। હવે એની અંદર તમે જો આપેલું છે તો કે ભાઈ એપ્ટિટ્યુડ એટલે જેને આપણે મેથ્સ થી ઓળખીએ છીએ 20 માર્કનું તમારા મેથ્સ પૂછાશે, રીઝનિંગ 15 માર્કનું પૂછાશે અને 15 માર્કનું ઇંગ્લિશ પૂછાશે, બરાબર। એટલે આમ તમે ટોટલ કરો તો તમારું 100 માર્કનું તમારું પેપર બન્યું। 100 માર્ક 100 MCQ। 0.25 છે એ નેગેટિવ માર્કિંગ છે, ખાસ યાદ રાખવાનું છે। 0.25 નેગેટિવ માર્કિંગ છે અને ટાઈમ તમને 150 મિનિટ આપવામાં આવશે, બરાબર। ટોટલ આપણો જે પેપરનો સમય છે તમારી પાસે જે CBT 1 નો છે એ 150 મિનિટ હશે। હવે આમાં તમે સિલેક્ટ થશો, મેરિટમાં આવશો તે પછી તમારે ગ્રુપ ડિસ્કશન અને ગ્રુપ ટાસ્કમાં જવાનું થશે, બરાબર। હવે એમાં તમે સિલેક્ટ થઈ ગયા ત્યાર પછી તમારું પર્સનલ ઇન્ટરવ્યુ હશે, પર્સનલ ઇન્ટરવ્યુ થઈ ગયા પછી ફાઇનલ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે। એટલે આ એની આખી સિલેક્શન પ્રોસેસ મેં તમને આપી દીધી છે, બરાબર। હવે આનો જો ટેકનિકલ નો નોલેજ આપણે ટેકનિકલ નોલેજ એટલે આપણે જે ડોમેઇન નોલેજ નો જે સિલેબસ છે એ જો આપી દઈ તો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવીને હું તમને જાણ કરીશ કે કેવી રીતના તૈયારી કરવી। બાકી અત્યારે ડોમેઇન નોલેજ કીધું એટલે આપણે ઇલેક્ટ્રિકલના બધા વિષય આપણે તૈયાર કરવાના થાય। કેમિકલ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એને કેમિકલના બધા વિષયો બરાબર તૈયાર કરવાના થાય અને જૂના પેપર હશે તો શક્ય હશે તો હું 1-2 પેપર સોલ્યુશન કરાવી દઈશ આપણા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે, તો એમને પણ બેનિફિટ થાય કે ભાઈ આઈડિયા આવે ભાઈ કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે। પણ ખાસ ડિપ્લોમા વાળા વિદ્યાર્થી મિત્રો માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને એવી ઈચ્છા હોય કે IOCL માં લાગવું છે, જવું છે, બરાબર, તો એ મહેનત કરી શકે છે અને જનરલી તમે હમણાં જે PA1 ની એક્ઝામ આવે છે તો એના માટે તૈયારી કરતા હશો તો આ સાથે સાથે ફોર્મ ભરી દેવું,
અને તમને ડેટ આપી દીધી છે આ ડેટમાં તમારું પેપર થઈ જશે, બરાબર. બની શકે કદાચ ફેરફાર થાય તો 10-15 દિવસ આગળ પાછળ જઈ શકે, બાકી એ લોકો એના ટાઈમ કીધો એ ટાઈમે જ પેપર કન્ડક્ટ કરી લેતા હોય છે, એટલે એની કઈ ચિંતા નથી. પેપરની લેંગ્વેજ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં, સોરી ઇંગ્લિશ અને હિન્દી બે લેંગ્વેજમાં છે, આમાં ગુજરાતી નહીં આવે. ઓલ ઇન્ડિયા લેવલની ભરતી છે એટલે એનો મતલબ ઇંગ્લિશ અને હિન્દી બંનેની અંદર હશે તમારું પેપર, બરાબર. આપણે ગુજરાતી લેંગ્વેજ આની અંદર નહીં આવે, એટલે ઇંગ્લિશ અને હિન્દી, બરાબર. એટલે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે. જેટલી ક્રીમ માહિતી છે ફોર્મ ભરવા માટે એ બધી મેં અહીંયા તમને બતાવી દીધી છે, બરાબર. શક્ય હશે તો ફોર્મ કેવી રીતના ભરવું એનો પણ હું વિડીયો બનાવી દઈશ, જેથી તમને આઈડિયા આવે, કઈ ભૂલ ન થાય. પણ ખાસ કહું છું 2 વખત ચેક કરીને જ ફોર્મ સબમિટ કરવું. પછી તમે મને મેસેજ કરો કે સર હવે મારા નામમાં ભૂલ થઈ ગઈ, મારે આ થઈ ગયું, ઓલું થઈ ગયું, બરાબર, તો એમાં હું કઈ નહીં કરી શકું. એટલે હર વિડીયોની અંદર હું કહું છું કે ભાઈ ખાસ 2 વખત ચેક કરો, એમનેમ તમે આડેધડ ફોર્મ ના ભરી દો, બરાબર. એક સ્પેલિંગ તમારો બધું વ્યવસ્થિત રીતે ચેક કરો, ડેટ ઓફ બર્થ ને બધું ચેક કરો, કારણ કે પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવે ને ત્યારે હેરાન થવા કરતા અત્યારે 2 વખત ચેક કરીને જ પછી ફોર્મ સબમિટ કરવાનું. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.